નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના સુઈગામ સિંગાડા કસ્ટમ હાઈવે રોડ સામાન્ય વરસાદમાં જમ્પિંગ રોડ બની ગયો છે. હેવી વાહનોની સતત અવરજવરના કારણે ધમધમતા સુઈગામથી છેક સિંગાડા હાઈવે રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. કેટલીક જગ્યાએ તો ડામર ઉખડી જતા રોડનું નામો નિશાન જોવા મળતું નથી. રોડ પર પડેલા 2-3 ફૂટ ઊંડા ખાડા અને રોડ વચ્ચે 5-10 ફૂટના ગાબડા વરસાદી પાણી ભરાઈ જતા રોડ પર ખાબોચિયા ભરાયેલા રહે છે. 2 વર્ષ પહેલા બનેલા કસ્ટમ હાઈવેનું કામ શરૂઆતથી જ હલકી ગુણવત્તાવાળું થયેલું હોય માત્ર 6 માસમાં જ રોડ તૂટવાનું શરૂ થઈ ગયું હતું અને હાલે રોડ એકદમ બિસ્માર બની જતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે. જવાબદાર માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે રોડની હાલત એકદમ બદતર બની જતા હાઈવે રોડ પર સતત અકસ્માતો થતા રહે છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે. ગુરુવારની રાત્રે સિંગાડા તરફથી આવતી એક ટ્રક કસ્ટમ હાઈવે પર પડેલા મસમોટા ખાડાના કારણે રોડ ઉપર જ પલટી જતા રોડ સાઈડનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ અંગે સુઈગામના યુવા અગ્રણી ભરતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કસ્ટમ હાઈવે રોડ પર મસમોટા ખાડા પડી જવાના કારણે અવારનવાર અકસ્માતો થાય છે, જેના કારણે રોડની બંને સાઈડમાં પ્લોટ વિસ્તારમાં રહેતા રહીશોને સતત ડર રહે છે. ચોમાસા પહેલાનો રોડ તૂટેલો હોવા છતાં રોડ ડિપાર્ટમેન્ટ કે સરકારી તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડા પૂર્યા નથી. રોડનું સમારકામ હલકી ગુણવત્તાનું થયું છે, જેના કારણે રોડની હાલત બદતર બની ગઈ છે. રોડનું મરામત કામ નહીં કરાવવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. રોડ ઉપર 2 ફૂટથી વધુ ખાડા હોવાના કારણે રોડની બંને સાઈડમાં રહેતા સ્થાનિક રહીશોને પણ સતત ભયમાં રહેવું પડે છે. ત્યારે તાકીદે રોડનું સમારકામ કરાય તેવી રજૂઆત કરી હતી. આ અંગે સુઈગામ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ પરમારે જણાવ્યું હતું કે રોડની ખૂબ ખરાબ હાલતના કારણે 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન ચાલકો ખૂબ પરેશાન છે. રોડ પર મસમોટા ખાડા અને ખાબોચિયાના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોના કારણે લોકોનો જાન જોખમમાં મુકાય છે.